નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે. આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. માન્ય શ્રી અનંતભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, મારા જિલ્લામાં કોઈક ઉદ્યોગ હેતુ અથવા કોઈ કંપનીને જો ગૌચરની જમીન આપી હોય તો એની માહિતી નથી, તે મને માહિતી આપવા વિનંતી. ખાનગી કંપનીને માન્ય અધ્યક્ષશ્રી, ઔદ્યોગિક એકમે જમીન સરવાળે કોઈ પાડવેલ નથી. માન્ય ધારાસભ્યશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, ગૌચર સુધારણા ફંડ શું છે અને કયા કિસ્સામાં ગૌચર સુધારણા ફંડ વસૂલ કરવામાં આવતું નથી, એની માહિતી આપવા વિનંતી. માન્ય અધ્યક્ષશ્રી, આવશ્યક સંજોગોમાં વિશાળ જન સમુદાયના હિતને ધ્યાને લેતા ગોચર જમીન ફાળવવાની માગણી થાય તો ગમે ગોચરની ઘટના પડે તે રીતે સામે તેટલી જ જમીન ગોચર નિયમ કરવામાં આવે છે. આવી ગોચર નિયમ થતી જમીનો વિકાસ માટે સંબંધિત અરજદાર એકમ સંસ્થા પાસેથી લેવામાં આવતી રકમને ગોચર સુધારા ફંડમાં ફેરવાય છે. સામાન્ય સંજોગોમાં પ્રવર્તમાન જંત્રીની કુલ કિંમત 30% રકમ તથા ઔદ્યોગિક હેતુ પાઇપલાઇન વપરાશી હક માટે પ્રવર્તમાન જંત્રીની કુલ કિંમત 40% રકમ ગોચર સુધારણા ફંડ તરીકે વસૂલ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, પરંતુ રાજ્ય સરકારની કચેરીઓમાં મકાનો, રસ્તો, પુલ, ગામતળ, કબ્રસ્તાન, સ્મશાન ગૃહ, સેમેટરી, તલાવ વગેરે જેવા જાહેર હિતના કામો માટે ગોચર જમીનનો ઉપયોગ કરવાનો થાય ત્યારે જમીનની કિંમત તેમજ ગોચર સુધારણા ફંડની રકમ વસૂલ કરવાની રહેતી નથી. માન્ય અધ્યક્ષશ્રી. પ્રશ્ન ક્રમાંક 3, માન્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર. માનનીય અધ્યક્ષશ્રી, અરવલ્લી જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કામ માટે કયા તાલુકામાં કેટલી અરજીઓ મળી, તે પૈકી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં અરવલ્લી જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કામે સરકારી જમીન ફાળવવાની 2 અરજીઓ પૈકી 1 અરજી મંજૂર થયેલ છે, જે ભિલોડા તાલુકાની છે. પ્રશ્ન ક્રમાંક 4, માન્ય શ્રી મેઘજીભાઈ ચાવડા. અને મેઘજીભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં જામનગર જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કામે સરકારી જમીન મંજૂર કરેલ અરજીઓ પૈકી તાલુકા દીઠ કેટલી જમીન ફાળવણી કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં જામનગર જિલ્લામાં પાણી પુરવઠા અને ગટરની વ્યવસ્થાના કામે લાલપુર તાલુકામાં સણસોરી ગામે 1 અરજી મળેલ છે, જેમાં 1600 ચોરસ મીટર જમીન ફાળવેલ છે, તથા જામજોધપુર તાલુકામાં 6 ગામ દ્રાફા, ચૂર, દુનડા, તરસાઈ, લુવાસર અને પાટણમાં કુલ મળીને 9600 ચોરસ મીટરની જમીન ફાળવેલ છે. આમ બંને તાલુકામાં 7 અરજીઓમાં 11200 ચોરસ મીટર જમીન ફાળવેલ છે. પ્રશ્ન ક્રમાંક 6, માન્ય બલરાજસિંહ ચૌહાણ. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 1 વર્ષમાં અરવલ્લી જિલ્લામાં ગંગા સ્વરૂપે યોજનામાં કેટલી અરજીઓ મળી અને કેટલી અરજીઓ નામંજૂર થઈ અને પડતરના શું કારણ છે? માન્ય અધ્યક્ષશ્રી, અરવલ્લી જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન તાલુકાવાર
2428 અરજીઓ મળી હતી. તે પૈકી 2354 અરજી મંજૂરી કરવામાં આવી અને 5 અરજી નામંજૂર કરવામાં આવી. 69 અરજી પડતી હતી અને એના જે તાલુકાવાર માહિતી જો છે તે બાયડમાં 556 અરજી મળેલ હતી. એની સામે જે મંજૂર થઈ છે એ 552 છે. ભિલોડા ખાતે મળેલ હતી 472 હતી અને મંજૂર થયેલી અરજી 435. ધનસુરા ખાતે 358 અરજી મળેલ હતી. એની સામે 352 અરજી મંજૂર કરેલ. માલપુર ખાતે 217 મળેલ હતી. એની સામે 215 અરજી મંજૂર કરેલ છે. મેઘરજ ખાતે 297 અરજી મળેલ હતી. એની સામે 293 અરજી મંજૂર કરેલ છે. મોડાસા ખાતે 502, એની સામે 494 અરજી મંજૂર કરેલ છે. શામળાજી ખાતે 26 અરજી મળેલ હતી. એની સામે 13 અરજી મંજૂર કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, આમ 2428ની સામે 2354 અરજી મંજૂર કરેલ હતી અને જે પડતર અરજીઓ હતી એ 69 હતી. એ બધી જ અરજી હવે જે પડતર નથી અને બધું જ મંજૂર કરવામાં આવેલ છે. અને જે 5 અરજી જે બાકી છે એ નામંજૂર થવાના કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક આવકની મર્યાદા વધારે બતાવેલ છે, કાં તો ક્યાંક ડુપ્લિકેશન થયેલ છે. માન્ય ધવલસિંહભાઈ ઝાલા. માનીય અધ્યક્ષશ્રી, પહેલાં તો આ ગંગા સ્વરૂપા બેનને એટલે વિધવા બેનને એટલે 1250 રૂપિયા જેટલી સહાય આપીએ છીએ, તો એમાં વધારવા માગીએ છીએ કે નહીં? કદાચ આપણે એવું વિચારીએ કે 18થી 20 વર્ષની ઉંમર થઈ ગયા એમના દીકરાઓને, તો આપણે એમાં સહાય ઓછી આપવા માગીએ. કાં તો જુવાન કોઈ વિધવા બને છે, એમના દીકરાઓ નાના છે, તો એના માટે કોઈ અલગથી સહાય આપણે આપવા માગીએ છીએ કે નહીં? માનનીય અધ્યક્ષશ્રી, જે આ યોજના છે એ સહાય યોજના છે અને એ આ જ સહાયથી આખું એનું ઘર નથી ચાલતું, પણ સરકાર એનું પરિવાર બનીને એની સાથે ઊભી છે અને એટલે સહાયના રૂપે આ 1250 રૂપિયા આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકારે 2019માં જે નિર્ણય લીધો કે 18+ ક્રાઇટેરિયા એ કોઈ એજનો ક્રાઇટેરિયાની બાંધ નથી, એટલે આપણી પાસે જેટલા લાભાર્થી છે, ટોટલ બેનિફિશરી છે 17,21,000 જેટલા આપણી પાસે લાભાર્થીઓ છે. એટલે આપણે આમ જોવા જઈએ તો બીજા રાજ્યની કમ્પેરિઝનમાં જ્યાં એજ લિમિટ બાંધવામાં આવી છે, ગુજરાતમાં એજ લિમિટ ન હોવાથી આપણી પાસે બહુ જ મોટા પ્રમાણમાં બેનિફિશરીને આપણે લાભ આપતા હોઈએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, પ્રશ્ન ક્રમાંક 7, માન્ય શ્રી વિમલભાઈ ચુડાસમા. માન્ય અધ્યક્ષશ્રી, જૂનાગઢ જિલ્લાના માળીહાટીના તાલુકો માળીહાટીના ગામ ચોરવાડ અને કુકસવાડામાં જે ખનિજ માફિયા દ્વારા જે કુકસવાડા ગામની 2 સર્વે નંબર અને ચોરવાડ ગામના જે સર્વે નંબરમાં ખનિજ ચોરી થઈ છે તેમને દંડ આપવામાં આવ્યો છે, તો એ દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને જો ન કરવામાં દંડ ભરવામાં ન આવ્યો હોય તેની ઉપર FIR કરવા માગો છો કે નહીં? માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીએ જે 2 તાલુકાની વાત કરી છે માન્ય અધ્યક્ષશ્રી, એમાં પ્રક્રિયામાં અમારા વિભાગે માન્ય અધ્યક્ષશ્રી જેમણે પણ આ ચોરી કરી છે એમની સામે પગલાં લેવા માટેની માન્ય અધ્યક્ષશ્રી જે પ્રક્રિયા છે, કલેક્ટરશ્રીને માન્ય અધ્યક્ષશ્રી દંડ વસૂલવા માટેની અધિકારો છે, એટલે એમને જાણ કરી છે. માન્ય અધ્યક્ષશ્રી ભીમજીભાઈ નારણભાઈ કછોડા, ડાયાભાઈ ભીમજીભાઈ ચુડાસમા અને નાજાભાઈ ઉકાભાઈ ડોકલ, માન્ય અધ્યક્ષશ્રી એ ત્રણેય જે ખનિજ ચોરીમાં ઝડપાયેલા છે એની સામે દંડ માટેની કાર્યવાહી માન્ય અધ્યક્ષશ્રી કલેક્ટરશ્રીએ 3/2/26ના રોજ 17/2/26ના રોજ સુનાવણી માટે હાજર રહેવા માટે નોટિસ પાઠવેલ છે. સુનાવણી ડાયાભાઈ ભીખાભાઈ ચુડાસમા રૂબરૂ હાજર રહેલ, તેઓ દ્વારા જમીન વેચાણ કરી સાટાઘાત કરેલ હોવાનું માન્ય અધ્યક્ષશ્રી જણાવેલ, લેખિત આધાર પુરાવા રજૂ કરેલ નહીં. એટલે માન્ય અધ્યક્ષશ્રી 17/3/26ના રોજ સુનાવણીમાં એ અરજદાર હાજર રહેલ જેમની સામે ફરિયાદ છે અને આ દ્વારા જમીન વેચાણ સાથે ખાટાઘાત કર્યું હોય તો જમીનને લાવવા વધુ મુદત માન્ય અધ્યક્ષશ્રી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના ભાગરૂપે અમારો વિભાગ એમને દંડ થાય એમના માટેથી લખીને આપ્યું છે અને કલેક્ટરશ્રીએ 7/4/26ના રોજ માન્ય અધ્યક્ષશ્રી મુદત આપી છે. એટલે માની સભ્યશ્રી કહે છે કે દંડ માટેની કોઈ આપેલો છે અને નથી ભરતા તો FIR કરવા માંગેલા, એટલે માન્ય અધ્યક્ષશ્રી એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કલેક્ટરશ્રીએ જે નક્કી કરશે એ મુજબ દંડ માન્ય અધ્યક્ષશ્રી અમારો વિભાગ એની પાસે લેશે. માન્ય અધ્યક્ષશ્રીને આ પ્રકારની પ્રવૃત્તિઓ એ રોકવા માટેથી માન્ય અધ્યક્ષશ્રી ખાણ ખનિજ ગેરકાયદેસર ખનન વહન સંગ્રહ નિયમન માટેથી માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ એક્ટ 1957ની જોગવાઈ તથા ગુજરાત ખનિજ
ગેરકાયદેસર ખનન વહન અને સંગ્રહ નિવારણ નિયમો 2017ના શિડ્યુલ 1માં ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલ મહેસૂલી અધિકારીઓ જેવા કે જિલ્લા કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી, મામલતદારશ્રીઓને તેમની ફરજના વિસ્તારોમાં ગેરકાયદેસર ખનિજ ચોરી પ્રવૃત્તિઓ અટકાવવા માટેની સત્તા માન્ય અધ્યક્ષશ્રી આપેલ છે. અને એના જે વાહન પકડાય છે માન્ય અધ્યક્ષશ્રી, એમને પણ 30 દિવસની મર્યાદામાં છોડતા પણ નથી. કેટલાક ઇનોવેટિવ પગલાં પણ માન્ય અધ્યક્ષશ્રી ઘણા બધા અમારા વિભાગ દ્વારા લીધેલા છે અને આના આધાર પર માન્ય અધ્યક્ષશ્રી આ ખનિજ ચોરી રોકવા માટેના પ્રયાસો અમારો વિભાગ માન્ય અધ્યક્ષશ્રી જે 3 તાલુકાની અંદર માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન માન્ય અધ્યક્ષશ્રી 3 લોકો સામે જે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા વિભાગ દ્વારા શરૂ છે એના પૂરતું માન્ય અધ્યક્ષશ્રી આ પાડે છે. છતાં પણ માન્ય સભ્યશ્રીના ધ્યાનમાં કાંઈ પણ હશે તો અમારો વિભાગ માન્ય અધ્યક્ષશ્રી સખ્તમાં સખ્ત પગલાં લેવા માટે તૈયાર છે. માન્ય ભીમલભાઈ, આ દંડ ભરવામાં નથી આપતો તો એની ઉપર એફઆઈઆર કરવા માગો છો કે નહીં? અધ્યક્ષશ્રી, મેં મારા જવાબમાં જણાવ્યું કે દંડ હજી પ્રક્રિયા માન્ય અધ્યક્ષશ્રી કલેક્ટરશ્રી સમક્ષ શરૂ છે અને 7/4/26ની મુદત આપવામાં આવેલ છે. અગાઉ એમણે હાજર નથી રહ્યા એટલે એને દંડ આપ્યો હોય અને અમે નથી લીધો માન્ય અધ્યક્ષશ્રી નથી. દંડ એમને થાય એના માટે અમારા વિભાગના પણ પ્રયાસો છે અને એના માટે થઈને માન્ય અધ્યક્ષશ્રી કલેક્ટર જે કંઈ સૂચવે એ દંડ ભૂતકાળમાં દંડ ઓછો લેવાતો હતો. રાજ્યની સરકારે કડક થઈને એના દંડોની પણ આપણી આવક વધે પ્રકારે કર્યું છે. આ ખનન અટકે એના માટે પણ પ્રયાસો માન્ય અધ્યક્ષશ્રી કર્યા છે. આખી પ્રક્રિયા છે એ માન્ય અધ્યક્ષશ્રી કેટલીક પ્રક્રિયાઓ આપ પણ જાણો છો કે કલેક્ટર સમક્ષ આ સુનાવણી ચાલી રહી છે એટલે માન્ય અધ્યક્ષશ્રી દંડથી અમે ચોક્કસ એની પાસે વસૂલાત અમે લઈશું. પ્રશ્ન ક્રમાંક 8 માન્ય શ્રી જનકભાઈ તળાવિયા. માન્ય અધ્યક્ષશ્રી 31/12/2025ની સ્થિતિએ અમરેલી અને પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કયા હેતુ માટે કેટલા હિસ્સામાં કેટલી જમીન બિનખેતી કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, બિનખેતી રહેણાંક અને વાણિજ્ય, ઔદ્યોગિક અને બહુહેતુક હેતુ માટે કરવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં રહેણાંક હેતુ માટે કુલ 20 અરજીઓ મંજૂર કરવામાં આવેલ છે જેનું ક્ષેત્રફળ 2,07,307 ચોરસ મીટર છે. વાણિજ્ય હેતુ માટે 1 અરજી મંજૂર કરવામાં આવેલ છે માન્ય અધ્યક્ષશ્રી જેનું ક્ષેત્રફળ 16 ચોરસ મીટર છે. ઔદ્યોગિક હેતુ માટે 12 અરજીઓ મંજૂર કરવામાં આવેલ છે જેનું ક્ષેત્રફળ 86,155 ચોરસ મીટર છે. હેતુ માટે 76 અરજીઓ મંજૂર કરવામાં આવેલ છે જેનું ક્ષેત્રફળ 6,15,540 ચોરસ મીટર છે. માન્ય મહેશભાઈ કસવાલા. શ્રી બિનખેતી પરવાનગીનો માટે માની મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે બિનખેતી પરવાનગી એમની અરજી માટે પ્રોસેસ ફી કયા દરે લેવામાં આવે છે અને આવી અરજી જો દફતરે થઈ હોય તો તેમને પુનઃજીવિત કરીએ ત્યારે પણ કયા દરે આ ફી વસૂલવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, બિનખેતી પરવાનગી માંગણીવાળી જમીનમાં ક્ષેત્રફળ આધારિત 50 પૈસા પ્રતિ ચોરસ મીટરના દરે પ્રોસેસ ફી વસૂલવામાં આવે છે. એકવાર દફતરે કરેલ બિનખેતી પરવાનગીની અરજી પુનઃ કરવામાં આવે ત્યારે મહેસૂલ વિભાગના 26/9/2022ના પરિપત્રની જોગવાઈ અનુસાર ક્ષેત્રફળ આધારિત 10 પૈસા પ્રતિ ચોરસ મીટરના દરે પ્રોસેસ ફી વસૂલવામાં આવે છે. અરજદાર પક્ષે કોઈ ક્ષતિ ન હોય પરંતુ ટેકનિકલ કારણોસર અરજી દફતરે થયેલ હોય તો તે અરજી પુનઃ રજૂ કરવામાં આવે છે તો કોઈ પ્રોસેસ ફી વસૂલ રહેવાની રહેતી નથી. પ્રશ્ન ક્રમાંક 10 માન્ય અક્ષયભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, કે વડોદરા જિલ્લાની આંગણવાડીઓ કેન્દ્રોમાં કેટલા વીજ જોડાણ આપવામાં આવ્યા છે અને સરકારશ્રી દ્વારા એમાં શું જોગવાઈ કરવામાં આવી છે તેમજ છેલ્લા 2 વર્ષની અંદર કેટલા કેન્દ્રોમાં વીજ કનેક્શન આપવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીનો જે પ્રશ્ન છે એ પ્રમાણે બધા જ તાલુકાઓમાં 100% વીજ જોડાણ આપવામાં આવ્યું છે અને સાથે સાથે દરેક નવા વીજ કનેક્શન માટે 5,000ની જોગવાઈ કરવામાં આવે છે અને નવું આંગણવાડીનું મકાન હોય ત્યારે લાઇટ ફિટિંગ માટેની સુવિધા પણ આપવામાં આવે છે અને સાથે જ જે સભ્યશ્રીએ પૂછ્યું છે ગયા 2 વર્ષમાં 32 આંગણવાડી કેન્દ્ર માટે રૂપિયા 6,57,000 ફાળવવામાં આવ્યા છે. યોગેશભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, આંગણવાડી કેન્દ્રોમાં વિદ્યુત પ્રવાહ માટે ધારાસભ્ય ફંડમાંથી સોલર મૂકવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી,
આમ તો યોગેશભાઈનું સૂચન છે, પણ આંગણવાડી કેન્દ્રમાં પ્રારંભિક ધોરણે લગભગ 13,000 આંગણવાડી કેન્દ્રોમાં સોલારની સુવિધા માટેની વિચારણા ચાલુ છે. માન્ય અધ્યક્ષશ્રી, પ્રશ્ન ક્રમાંક 11 માન્ય શ્રી શૈલેષભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે મોટા પ્રમાણમાં જે ખનિજ થઈ રહ્યું છે અને જે ઇસમો જે ખુલ્લેઆમ ખનિજ પ્રક્રિયા કરી રહ્યા છે, એવા ઇસમો કોણ છે અને એની સામે સરકારે શું પગલાં લીધા છે એ માન્ય મંત્રીશ્રી જણાવે. અમારો જે વિભાગ છે માન્ય અધ્યક્ષશ્રી, કલેક્ટરશ્રી દ્વારા માન્ય અધ્યક્ષશ્રી QRT નું ગઠન કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી, ને 24/7 એટલે 24/7 માન્ય અધ્યક્ષશ્રીએ તપાસની કામગીરી કરતી ટીમ માન્ય અધ્યક્ષશ્રી ફરતી રહે છે. માન્ય અધ્યક્ષશ્રી, અનેક કુવાઓ માન્ય અધ્યક્ષશ્રી બુરાણ પણ કર્યા છે. 162.87 લાખની ગ્રાન્ટ માન્ય અધ્યક્ષશ્રી એના માટે વાપરી છે. માન્ય અધ્યક્ષશ્રી, એના માટે અલગ ભૂસ્તરી વિજ્ઞાન અને ખનિજ જિલ્લા કચેરી દ્વારા વધારાનો સ્ટાફ પણ માન્ય અધ્યક્ષશ્રી ફાળવવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, લોક જાગૃતિ માટે ગ્રામસભાનું આયોજન પણ અમે કરી રહ્યા છીએ. માન્ય અધ્યક્ષશ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમો આ ગેરકાયદેસર ખનન બાબતે અવારનવાર તપાસ કરતી રહી છે માન્ય અધ્યક્ષશ્રી, અને 3/1/26થી અલગ પરિપત્ર કરીને ગંભીર પ્રકારના ખનિજ વહનના ગુનાઓમાં 30 દિવસ સુધી વાહન નહીં છોડવા SOP પણ માન્ય અધ્યક્ષશ્રી બનાવેલ છે. ગેરકાયદેસર ખનનમાં લગત ગામના સરપંચની સંડોવણી જણાય આવે તો તેઓની વિરુદ્ધ પણ પંચાયત અધિનિયમ હેઠળ પગલાં લેવા માન્ય અધ્યક્ષશ્રી આવે છે. લોક જાગૃતિ માટે પેમ્પલેટ બનાવીને માન્ય અધ્યક્ષશ્રી આ પ્રકારની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 1594 કેસ કરીને માન્ય અધ્યક્ષશ્રી 2716.46 લાખની વસૂલાત માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવેલ છે. પ્રશ્ન ક્રમાંક 14 માન્ય શ્રી શિવાભાઈ ગોહિલ. માન્ય અધ્યક્ષશ્રી, મોરબી જિલ્લામાં 31/12/25 સુધીમાં છેલ્લા 2 વર્ષમાં ગુજરાત જમીન મહેસૂલ નિયમ 1972ના વહીવટી હુકમ 3 હેઠળ જાહેર હેતુ માટે કેટલી જમીન ફાળવવામાં આવી, તે પૈકી કયા કયા વિભાગોને ફાળવવામાં આવી, મારે જાણવું છે. માન્ય અધ્યક્ષશ્રી, મોરબી જિલ્લામાં 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972ના વહીવટી હુકમ 3 હેઠળ જાહેર હેતુ માટે સરકારના વિભાગને કુલ ક્ષેત્રફળ 1,82,76 ચોરસ મીટર સરકારી જમીન ફાળવવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, ગૃહ વિભાગમાં 4 અરજી મંજૂર કરેલ છે, જેનું ક્ષેત્રફળ 80,270 ચોરસ મીટર છે. માર્ગ અને મકાન વિભાગની એક અરજી મંજૂર કરેલ છે, જેનું ક્ષેત્રફળ 5,000 ચોરસ મીટર છે. આરોગ્ય વિભાગને 6 અરજીઓમાં મંજૂર કરેલ છે, જેનું ક્ષેત્રફળ 2,950 ચોરસ મીટર છે. મહિલા અને બાળ વિકાસ વિભાગને એક અરજી મંજૂર કરેલ છે, જેનું 56 ચોરસ મીટર છે. શિક્ષણ વિભાગને 16 અરજીઓ મંજૂર કરેલ છે, જેનું ક્ષેત્રફળ 67,700 ચોરસ મીટર છે. નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગને એક અરજીનું મંજૂર કરેલ છે, જેનું ક્ષેત્રફળ 10,000 ચોરસ મીટર છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને એક અરજીને મંજૂર કરેલ છે, જેનું ક્ષેત્રફળ 10,000 ચોરસ મીટર છે. કૃષિ અને સહકાર વિભાગ 5 અરજીઓ મંજૂર કરેલ છે, જેનું 2,600 ચોરસ મીટર છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વારસો વિભાગને એક અરજી મંજૂર કરેલ છે, જેનું ક્ષેત્રફળ 3,500 ચોરસ મીટર છે. આમ મોરબી જિલ્લામાં આવેલ કુલ 9 સરકારી વિભાગોને 36 અરજીઓ મંજૂર કરેલ છે, જેનું 1,82,076 ચોરસ મીટર મંજૂર કરેલ છે. પ્રશ્ન ક્રમાંક 15 માન્ય શ્રી ધવલસિંહભાઈ ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, પ્લાન અને નોન પ્લાન રસ્તાઓ 5 વર્ષની ગેરંટીવાળા આપણે બનાવવા માગીએ છીએ કે નહીં? અને મારો બીજો પ્રશ્ન એવો છે કે વર્ષમાં કયા કયા રસ્તાઓ છેલ્લા 2 વર્ષમાં રિપેર કરવામાં આવ્યા છે, તેની સબ ડિવિઝન વાર માહિતી મારે જોઈએ છે, હોય તો આપે સાહેબ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે વાત કરી કે પ્લાન અને નોન પ્લાન રસ્તા એના મેન્ટેનન્સની બાબત છે, અને મેન્ટેનન્સની બાબતમાં રાજ્ય સરકાર દ્વારા જે પણ ભૂતકાળની અંદર જે ટેન્ડર થયા છે, મેં આ વખતે પ્રવચનમાં પણ કહ્યું હતું, બજેટના પ્રવચનમાં આ વખતે OPRC એટલે કે સાહેબ હવે જે આપણે કોન્ટ્રાક્ટરને જે જવાબદારી આપવાના છીએ, ભૂતકાળમાં 4 વર્ષની આપતા હતા કે એ જે રોડ બનાવે એ ફાઇનલ બિલ થાય એટલે વર્ક કમ્પ્લીશન થાય ત્યાંથી લઈ અને 4 વર્ષ સુધી એને મેન્ટેન કરવાની જવાબદારી હતી.
પરંતુ હવે નવા બજેટની અંદર આપણે જે જોગવાઈ કરી છે એ બધા રસ્તાઓ માટે 8 વર્ષની કરી રહ્યા છે માનનીય અધ્યક્ષશ્રી. એટલે હવે આમાં બધા માન્ય ધારાસભ્યશ્રીઓ ખૂબ ખુશ છે. હા, 8 વર્ષની જોગવાઈ કરી છે એટલે કોન્ટ્રાક્ટરે જ કરવું પડે. એ સારું અને કામ છે. સબ ડિવિઝન વાઇઝ એમને જે વાત કરી છે માનનીય અધ્યક્ષશ્રી, તો હું આપને જવાબ આપું તો મોડાસા, ધનસુરા, બાયડ, મેઘરજ, માલપુર અને ભિલોડા માનનીય અધ્યક્ષશ્રી એમાં કુલ મોડાસામાં 1/2/21 31/1/22 સુધીમાં અને 1/2/22 1/2/23 સુધીમાં જે રિપેર કામ કરવાના હતા એ માનનીય અધ્યક્ષશ્રી ટોટલ 11.7 કરોડ, ધનસુરામાં 2.29, બાયડમાં 4.53, મેઘરજમાં 2.93, માલપુરમાં 6.25 અને ભિલોડામાં 6.65. અને ડિવિઝનની જે વાત કરી રહ્યા છે માનનીય અધ્યક્ષશ્રી, બધું લિસ્ટ લાંબુ છે ડિવિઝન વાઇઝ, તો એમને જોઈતું હશે આપ કહેશો તો ટેબલ ઉપર મૂકી દઈશું. માન્ય શ્રી વીડી ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, સાબરકાંઠા જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં કોઈ હાઈ સ્પીડ કોરિડોર વિશે વિચારણા કરવામાં આવી છે. અને બીજો પ્રશ્ન એ છે કે અમદાવાદ, દહેગામ, હરસોલ, ગાંભોઈ અને વિજયનગર થઈને નેશનલ હાઈવે 8ની અવેજીમાં સરકારશ્રીએ ગયા વર્ષે જે બજેટમાં વિચારણા કરી છે એ નવા એક કોરિડોરને હાલ કયા તબક્કે કામગીરી છે? માનનીય અધ્યક્ષશ્રી, ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત રાજ્યના જે 12 કોરિડોર છે એમાં 1032.82 કિલોમીટર અને 7246.78 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે માનનીય અધ્યક્ષશ્રી. હવે આમાં મેં પહેલાં પણ કહ્યું હતું એ પ્રમાણે 16 જિલ્લાઓને આનો લાભ થઈ રહ્યો છે અને 4 આદિજાતિ જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, હાઈસ્પીડ કોરિડોર સંદર્ભે અરવલ્લી જિલ્લામાં કુલ 3 રસ્તાઓનો સમાવેશ થાય છે. બાયડ, સાઠંબા, ધોરી ડુંગરી 18.250 કિલોમીટર, દહેગામ બાયડ રોડ 25 કિલોમીટર, ગાંભોઈ બામણવા વાંકાનેર રોડ 9.65 કિલોમીટર. માનનીય અધ્યક્ષશ્રી, આ જે રસ્તાઓ છે એમાં મેં રકમ ટોટલ બાયડ, સાઠંબા, ધોરી ડુંગરી, દહેગામ બાયડ, ગાંભોઈ બામણવા, વાંકાનેર, ભિલોડા, ચિઠોડા અને વિજયનગર રોડ કુલ માનનીય અધ્યક્ષશ્રી 52.90 કિલોમીટર એની લંબાઈ થાય છે. અને એની જે મંજૂરીની રકમ છે માનનીય અધ્યક્ષશ્રી 303.13 કરોડ રૂપિયા છે. એમાંથી 7 મીટરમાંથી 10 મીટર કરવાનું, 10માંથી 4 કરવાનું, 7માંથી 10 કરવાનું અને વ્હીકલ અંડરપાસ, આ બધા રસ્તાઓની અંદર આ જોગવાઈઓ અનુસાર આપણે કરી રહ્યા છીએ. માન્ય ધવલસિંહભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આમ તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ તો ક્યારેય પેનમાં રોડ ઉપર સહી કરવામાં ક્યારેય ના પાડીને કરોડો રૂપિયાના રસ્તા છેલ્લા 3 વર્ષમાં સાહેબના આવ્યા પછી મંજૂર થયા છે સાહેબ, એટલે હું એમનો દિલથી આભાર માનું છું. બીજો મારો સાહેબે વાત કરી કે ભાઈ 5 વર્ષની ગેરંટીને આપણે 8 વર્ષ કરીએ છીએ, જવાબદારી કીધી, એટલે હું સાહેબને માન્ય મંત્રીશ્રીને આપના માધ્યમથી પૂછવા માગું છું કે આપણે એની ગેરંટી નક્કી કરીએ છીએ કે જવાબદારી નક્કી કરી જોડે? માનનીય અધ્યક્ષશ્રી, પહેલાં જે રોડ થયા એમાં 4 કિલોમીટર સુધી 4 વર્ષ સુધી એને મેન્ટેન કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હતી. હવે 8 વર્ષની કરીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, આમાં આ જે આખો કોન્ટ્રાક્ટની રકમ હોય છે એમાં આપણે એ રકમ અમુક હિસ્સો બાકી રાખતા હોઈએ છીએ, જેથી કરી એ 8 વર્ષની અથવા તો 4 વર્ષની એની લાયબિલિટી પત્યા પછી જે રકમ આપણે રિલીઝ કરતા હોઈએ છીએ. પ્રશ્ન ક્રમાંક 16 માન્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, ખેડા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં જમીન મહેસૂલ દ્વારા જાહેર હેતુ માટે કુલ કેટલી જમીન ફાળવવામાં આવી, તે પૈકી કયા વિભાગને કેટલી જમીન ફાળવવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લામાં ગુજરાત જમીન મહેસૂલ નિયમ 1972ના વહીવટી હુકમ 3 હેઠળ જાહેર હેતુ માટે સરકારના વિભાગોને કુલ ક્ષેત્રફળ 1,69,926.44 ચોરસ મીટર સરકારી જમીન ફાળવવામાં આવેલ છે, જે પૈકી વન અને પર્યાવરણ વિભાગને 72,500 ચોરસ મીટર, શિક્ષણ વિભાગને
49,292 ચોરસ મીટર, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને 7321.42 ચોરસ મીટર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને 23,500 ચોરસ મીટર, કાયદા વિભાગને 6,800 ચોરસ મીટર, મહેસૂલ વિભાગને 9,231 ચોરસ મીટર અને મહિલા અને બાળ વિકાસ વિભાગને 1,282 ચોરસ મીટર જમીનની વહીવટી હુકમ 3 હેઠળ ફાળવેલ છે. પ્રશ્ન ક્રમાંક 17 માન્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા. માનનીય અધ્યક્ષશ્રી, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં જૂથ સુધારણાની યોજના જે મંજૂર થઈ છે કેટલી રકમની છે અને એના સ્ત્રોત શું છે અને આ કામ અત્યારે ચાલુ છે કે પૂર્ણ થઈ ગયું છે? માનનીય અધ્યક્ષશ્રી, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની વાંકાનેર ગૃહ સુધારણા પાણી પુરવઠા યોજનાની અંદાજિત રકમ 38.49 કરોડ રૂપિયા છે અને આ યોજનાનો સ્ત્રોત એ નર્મદા આધારિત બર્ગ પાઇપ દ્વારા છે. પ્રશ્ન ક્રમાંક 18 માન્ય શ્રી રાજેન્દ્ર કુમાર ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, કે 31/12/25ના સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના હેતુ માટે સરકારી જમીન આપવા માટે તાલુકાવાર આરોગ્ય કેન્દ્ર માટે કેટલી અરજીઓ મળી? માન્ય અધ્યક્ષશ્રી, 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના હેતુ માટે સરકારી જમીન વિજયનગર તાલુકામાં કુલ 4 અરજીઓ મંજૂર કરવામાં આવેલ છે. ઈડર તાલુકામાં કુલ 5 અરજીઓ મંજૂર કરવામાં આવેલ છે. હિંમતનગર તાલુકામાં કુલ 2 અરજીઓ મંજૂર કરવામાં આવેલ છે. વડાલી તાલુકામાં કુલ 4 અરજીઓ મંજૂર કરવામાં આવેલ છે. તલોદ તાલુકામાં કુલ 4 અરજીઓ મંજૂર કરવામાં આવેલ છે. ખેડબ્રહ્મામાં તાલુકામાં કુલ 1 અરજી મંજૂર કરવામાં આવેલ છે. આમ સાબરકાંઠા જિલ્લામાં તાલુકાવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર હેતુ માટે સરકારની જમીન કુલ 19 મળેલ અરજી છે. પ્રશ્ન ક્રમાંક 19 માન્ય શ્રી સુખાજી ઠાકોર. અને અધ્યક્ષશ્રી, 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં મહિલાઓના નામે અરવલ્લી જિલ્લામાં કઈ કચેરીમાં સૌથી વધુ દસ્તાવેજ નોંધી થયેલ છે અને કઈ કચેરીમાં સૌથી ઓછા દસ્તાવેજની નોંધણી થયેલ છે? માન્ય મંત્રીશ્રી. અને અધ્યક્ષશ્રી, 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં મહિલાઓના નામે અરવલ્લી જિલ્લામાં સબ રજિસ્ટ્રાર કચેરી મોડાસામાં સૌથી વધુ કુલ 2453 દસ્તાવેજની નોંધણી થયેલ છે તથા 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં મહિલાઓના નામે અરવલ્લી જિલ્લામાં સબ રજિસ્ટ્રાર કચેરીએ માલપુરમાં સૌથી ઓછા કુલ 137 દસ્તાવેજ નોંધણી થયેલ છે. પ્રશ્ન ક્રમાંક 22 માન્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ. માન્ય અધ્યક્ષશ્રી, જે 7 સબ રજિસ્ટ્રાર કચેરીઓ મંજૂર કરી હતી એમાંથી 2025ની સ્થિતિએ 6 કાર્યરત છે, તો એક કચેરીની શું અત્યારે હાલ પરિસ્થિતિ છે અને 2025-26માં 11 મંજૂર થઈ છે, તો તેનું હાલનું સ્ટેટસ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, નાણાકીય વર્ષ 2024-25માં રાજ્યની કુલ 7 સબ રજિસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરી બનાવવાની મંજૂરી આપવામાં આવેલ છે. તેમાં સમાવેશ સાણંદ, લોધિકા, અમદાવાદ, દેત્રોજ, રાજકોટ, ઝોન 3, 4 અને 5, મોરબી, રાધનપુર, રાજકોટ 6, રાજકોટ 7 અને ઉમરગામ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.